करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં છેલ્લે આપણે 214 એટલે કે તુષ 3 ધાતુ લીધા હતા. ઉષ, પૃષ અને લુષુ. 13 બી થઈ ગયો છે ને પાયલ? હા થઈ ગયું સર, 13 થઈ ગયું. આગળ નામ સમાવેશ કરીએ. હા આગળનામાં લીધું હતું. હવે લઈએ 14, 214 ને અને 218 સાથે લઈશું. પણ 15, 16 ને 17, 215, 216 ને 217 અર્થ એક છે, ધાતુ જુદા છે અને ઈર ઈદ સંજ્ઞા વાળા છે. 3 એટલે દુહિર અને ઉહિર. દુહિર અર્ધને અને ઉહિર અર્ધને. યાચના કરવું, માંગવું. ઈર ઈદ સંજ્ઞા વાચ્યાથી ઈરની ઈદ સંજ્ઞા થઈ જશે. ત્રણેયમાં રહેશે તુહ અને ઉહ. ઉગંત લઘુ પદસ્ય ત્યાંથી ઉનો ઓ થઈ જશે. તોહ, દોહ, ઓહ વિકરણ પ્રત્યય શપ લગાવતા અને ટીપમાંથી તી લેતા ટોહતી, ડોહતી અને કુહતી છે. આ રીતે 3 ધાતુના અર્થ સરખા છે. અષ્ટાધ્યાયી.com. તુહિર છે. અર્ધને ભવાથી પરસ્મયપદી, ભવાથી પરસ્મયપદી સકર્મક શેઠ. પછી દુહિર છે. ભવાથી પરસ્મયપદી સકર્મક અને ઉહિર છે. ઉહિર અર્ધને ભવાથી પરસ્મયપદી સકર્મક શેઠ. 3 સરખા છે, અર્થો સરખા છે, ધાતુ જુદા છે. તો આવી જઈએ પ્રક્રિયામાં. પાયલ. પાયલ, હા હા સર. આખો લકાર પૂરો કરી દેવાનો. વર્તમાને લટ પહેલા 3, પછી 5 રે 5 કે 6 અને પછી 5 2 રહેશે અને 1. ઓકે, તો પહેલા 3 ધાતુ. ધાતુ છે તુહિર, દુહિર, દુહિર, દુહિર અને ઉહિર. ઉહિર. કોઈ નિશાની નહીં. સર આમાં હશે, અનીટ હશે, એમાં હશે. પેલું તુહિર તો સેટ છે. આમાં તો એકેયમાં રાખ્યો નહીં. તો બધા અનીટ હામાં ઈમાં તો હોવો જ જોઈએ ને. જોઈ લઈએ અષ્ટાધ્યાયી શું કે છે. અષ્ટાધ્યાયીમાં રાખ્યો છે. અનુનાસિક છે. આમાં બી રાખ્યો છે અને દુહિરમાં પણ રાખ્યો છે.
અને ઉહીરમાં પણ છે, ત્રણેયમાં છે. તો ઈર ઈર સંજ્ઞા વાચ્યાથી ત્રણેયમાં ઈરની જ સંજ્ઞા થશે. એટલે તું, દુહ અને ઉહ. અને ઉહ. પછી કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવત અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા તોહ મય આપણો બગાડી રહ્યું છે. ગાઈડ જ આપણે નવી આપી દેવી છે. થયું તોહ, દોહ અને ઓહ. પ્રથમ પુરુષ એક વચનમાં તિક પ્રત્યય છે. મધ્યમ પુરુષ એક વચનમાં સીપ અને ઉત્તમ પુરુષ એક વચનમાં મીપ. ત્રણેયમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા ને પછી જોડી દેવાનું. સહ, તો, હતી, સહ, દોહતી અને સહ, ઓહત. સર અર્થ શું હતો? માંગવું, યાચના કરવી. હા હા. તે યાચના કરે છે. પછી સહ, તો, હસી ના હા સહ ના ત્વમ ત્વમ તો હસી ત્વમ દોહસી અને ત્વમ ઓહસી. તું યાચના કરે છે. અહીંયા તો દીર્ઘો ય સૂત્રથી અદંતંગમાં દીર્ઘ થતા અહમ તો હામી દોહામી અને ઓ હામી. હું યાચના કરું છું. હવે ધાતુ ફરીથી લખવાના છે ને સર? બીજા ના પૂછ. આવી ગયા એટલે ખેલાડીઓને નતા એટલે હા 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 સર. હું જરા પાછો અર્થ બતાવી દઉં. ડાઉટ નીકળે. 15 તુહિર, દુહિર અને બુહિર. યાચના કરના, માંગના.
બરાબર છે. હિલાડી તમારે દર્શન કરવા જાય છે ખાલી કેમ? જીરું તાકમાં જવાનું પાછું મેસેજ જોયો હાલ એટલે આવજો 5 મિનિટ જોઈ થઈ ગઈ ગુરુજીના દર્શન કરી લઈએ સવાર અચ્છા, તો તમને જ આપી દઈએ ને હા કઈ નહીં લઈ લઈએ દર્શનનો લાભ. હમ અ, બીજું સ્ટેપ આવ્યું. વર્તમાને લઠ ધાતુ છે તુહીર. તુહીર દુહીર અને ઉહીર. એ ઉહીર. રીતે સંઘને વાતચીત હિતકરણ કરશે એવું ને સર હા, એ રીત સંજ્ઞા વાચ્યથી ઈરનું હિતકરણ કરીશું રહેશે. લિપ તુહ તું દુ અને ઉ ઉહ કર્તરી કર્તરી શપ આવશે શપમાં પણ હલંત સૂત્રથી અને શનિ લશક પદ્ધતિથી હિતકરણ કરીશું આ રહેશે પુગંત લઘુ પદ ચચથી ઉત્તમ નો ગુણ ઓ કરીશું તો હો વિક્રમ નો જોડી દઈશું તો દોહો દોહ અને ઓ ઓહ. હમ પ્રત્યય છે આપણો વર્તમાને લટની અંદર થસ તસ થસ હસ થ વસ અને વસ બસ અને મસ થમાં કોઈ સૂત્ર લાગશે નહીં અને બાકીનામાં શની પ્રક્રિયા વિશે સુધી કરીશું ઋત્વ કરીશું ઉપદેશી વચનોથી હિતકરણ કરીશું અને હલંત્ર અખર અવસાને વિસર્જનીયથી વિસર્ગ કરીશું એટલે તહ થહ થ વહ અને મહ પ્રત્યય બનશે થહ વહ અને અને મહ પ્રત્યય બનશે તૌ જોડી દેવા તૌ તૌ તો હ તહ તો તહ યુવામ હા દોહ તહ અને ઓહ તહ ઓહ તહ તો પછી યુવામ યુવામ તોહ થહ તો થહ દોહ થહ અને ઓહ તહ ઓહ થહ ઓહ યુયમ યુયમ તોહ થ થ દોહ થ થ અને ઓહ થ ઓહ થ અહમ તો દીર્ઘ એ લાગશે અદંતમાં દીર્ઘ આદેશ થશે અહમ નહીં વશ ને મશ હા 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 યસ આમ આવામ પછી તો વહ હતો દીર્ઘ અત દીર્ઘ એ લાગશે ને બોલી ને પેલા તો હું હા અહમ બોલી ગયા વ ઓહા વહમ દોહા વહમ દોહા વહ અને ઓહા વહમ ઓહા વહ વયમ વયમ દોહા મહ દોહા મહ દોહા મહ દોહા મહ ઓહા મહ ઓહા મહ અર્થ શું કરશું સર એનું અરે પાછા દર્શન કરવાના થયા માંગવું યાચના કરવી તો સમાન ત્રણેય નો અર્થ હા તે બે માંગે છે નહીં તમે બે હા બરાબર બરાબર તમે બે માંગો છો પછી તમે અમે બધા માંગો છો અમે બધા માંગીએ છીએ અને અમે બે માંગીએ છીએ અમે બધા માંગીએ છીએ શુભ દિન છે નેક્સ્ટ રહ્યું એક જ પટી
હમ હશે મેળ? કઈ બનાવવાનું? હીર હીર પ્રથમ પુરુષ બહુવચન જે બાકી રહી તે હતું છે તુહીર દુહીર અને ઉહીર. તુહીર દુહીર ઉહીર. ઉહીર ઈરિત વાચ્ય સંજ્ઞાથી ઈરનો લોપ થશે. તુહ એટલે તુહ દુહ દુહ અડધો 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 અને ઉહ દુહ અને ઉહ. પછી કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક પદ્ધતિથી સંજ્ઞા થશે. બની જશે પુગંત લઘુ પદસ્ય ત્યાંથી ઉનો ગુણ ઓ તોહ દોહ અને ઉહ. પછી પ્રત્યય છે જ. જી જંત સૂત્રથી અંત થશે અને ઈ હોવાથી અંતિ. અહીંયા અ છે, આગળ અ છે અને ન છે. તો તે તો અંતિ અને પછી દોહંતી અનુસ્વાર નસ્ય પદાંતસ્ય જલીથી અન થશે અને અનુસ્વાર પરસ્વરથી નનો સ્વારસ્ય યય પરસવર્ણથી ફરી નનો અનુસ્વારનો ન અનુસ્વારનો ન થઈ જશે. તે દોહંતી અરે તોહંતી તે દોહંતી તે ઓહંતી તે યાચના કરે છે. તે બધા તે બધા યાચના કરે છે. વર્તમાન લઠ પૂરો થાય છે. એના પછી આવે છે અનધ્યત અને લંગ યસ્તન ભૂતકાળ ગઈકાલ. સુરેશ ધાતુ છે તુહીર છે સુરેશ? તુહીર દુહીર ઉહીર ત્રણેય ધાતુમાં ઈર ઈદ સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થતા તુ દુ અને ઉ રહેશે. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ઉનો ગુણ ઓ થશે. એટલે તોહ દોહ અને ઓહ અંગ બનશે. પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે તીપ. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા ને ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે. લુંગ લાંગ લુઅંગ સળદાત સૂત્રથી અટનો આગમ થશે અને આઠ જાતિ નામ સૂત્રથી આઠનો આગમ થશે. આટસ્ય સૂત્રથી વૃદ્ધિ એકાદેશ થશે એટલે રૂપ બનશે સહ અતોહત અદોહત. ત હોવાના કારણે જલાંશ અંત્યથી દ થશે અને વા અવસાનેથી ફરી ત થઈ જશે. અને અહીંયા શું થઈ જશે? ઔહત એવું છે ને સર? હા દ ને ત તે ગઈકાલે યાચના કરતો હતો. પછી રહ્યું
રવિન્દ્ર હા તું છે ધાતુ છે તુહીર, દુહીર ને ઉહીર. ત્રણેય ધાતુમાંથી ઈર સંજ્ઞા વાંચ્યાથી ઈરની સંજ્ઞા થશે. તુ, દુ અને ઉ. કર્તરી શબ્દ લાગશે. વાની હલંત્યમ સૂત્રથી ઇત્કાંત થશે, શનિ લસક વત્તા અદિતિથી ઇત્કાંત થશે. અ રહેશે. પુગંત લઘુ પદસ્યથી ઉનો ગુણ ઓ કરીશું અને હમાં અ યથા તોહ, દોહ ને ઓહ. પ્રથમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે તસ. મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય થસ. મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય થ. અને ઉત્તમ પુરુષ એકવચન પ્રત્યય છે મીપ. ચારેમાં તસ થસ મીપાન તાન તન તામાંથી તસની જગ્યાએ તામ કરીશું. થસની જગ્યાએ તમ કરીશું. થની જગ્યાએ ત કરીશું અને મીપની જગ્યાએ અમ કરીશું. લુંગ લાંગ ડુંગ સર્જાથી 8 નો આગામ કરીશું અને ઓહમાં 8 જાતિ નામથી 8 નો આગામ કરીશું. ટની હલંત સૂત્ર ઇત્કાંત થશે. જોડી દેતા તૌ અતોહતામ, અદોહતામ. આ અને અ હોવાને કારણે આટસ્યથી વૃદ્ધિ એકાદેશ થશે એટલે અહતામ. તે બે ગઈકાલે યાચના કરતા હતા. યુવામ અતોહતમ, અદોહતમ, અહતમ. તમે બે ગઈકાલે યાચના કરતા હતા. યુયમ અદોહત ના અતોહત, અતોહત. હા હા અતોહત, અદોહત, ઔહત. તમે બધા ગઈકાલે યાચના કરતા હતા. અહમ, અતોહમ, અદોહમ, ઔહમ. હું ગઈકાલે યાચના કરતો હતો. પલક આવી છે. હા સર. ત્રીજું સ્ટેપ અનુકૂળતા છે. હા સર બોલો. ધાતુ છે હીર, તુહીર, તુહીર, હા દુહીર અને ઉહીર. ઈર ઈદ સંજ્ઞા વાચ્ય વાર્તિક દ્વારા ઈરની ઈદ સંજ્ઞા થશે ત્રણેયમાં. એટલે તુ, દુ અને ઉ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીયથી સંજ્ઞા થશે એટલે અ. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા ઉનો ગુણ ઓ એટલે તોહ, દોહ અને ઓહ. પ્રત્યય છે છી. પ્રત્યય હા જી. જીમાં જંત સૂત્રથી અંત, ઈ હોવાથી અંતિ, ઈતસ્ય સૂત્રથી ઈ નો લોપ અને સંયોગાંતસ્ય લોપ સૂત્રથી તનો લોપ એટલે અંત પ્રત્યય બનશે. જોડી દેવાનું. તે અતોહન ના લુઅંગ લોંગ લુઅંગ શરૂદાત સૂત્રથી અટનો આગમ થશે. અટમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે.
અને હા અજાદિત છે એટલે આઠનો આગમ થશે એટલે અદોહન અદોહન અને આટસ્થ સૂત્રથી વૃદ્ધિ એકાદેશ થતા ઔહન. હમ તે બધા ગઈકાલે યાચના કરતા હતા. હમ પાયલ. હા સર, ધાતુ છે તુહીર, દુહીર અને ઉહીર. એ રીત સંજ્ઞા વાચ્યા વાર્તિક દ્વારા ત્રણેય ધાતુઓમાં એની રીત સંજ્ઞા થતા તુહ, દુહ અને ઉહ. પછી કર્તરી શબ્દથી શબ્દીકરણ પ્રત્યય, શબ્દમાં પની અલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉગતામાં ગુણ થતા તોહ, દોહ અને ઓહ. મધ્યમ પુરુષ એકવચનમાં સિપ પ્રત્યય છે. સિપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, સમા જેવી છે એનો ઇતશ્ચ સૂત્રથી લોપ થતા હલંત સ રહેશે. અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી ન વિભક્ત તુષ્મા સૂત્રથી સ જશે નહીં. સસજુષો રૂથી ઋત્વ પ્રમા જેનું નાસિકું છે એની ઉપદેશ જનું નાસિક સંજ્ઞા અને ખર અવસાની વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ. તોહ અને દોહ એ બંને ધાતુઓમાં લુઅંગ લઅંગ લુઅંગ શરૂ તાત્ય સૂત્રથી અટનો આગમ થશે અને ઓહમાં અજાતિ હોવાથી આડજાદી નામ સૂત્રથી આઠનો આગમ થશે. ત્વમ અતોહ ત્વમ અદોહ. અહીંયા આટશ્ચ સૂત્રથી વૃદ્ધિ એકાદેશ થતા ત્વમ ઔહ. તું ગઈકાલે યાચના કરતો હતો. ઔહ. વિસર્ગ. હમ બરાબર ને? હા. રહ્યા બે. પછી હમ હમ. તુહીર, દુહીર અને ઉહીર ધાતુ છે. એમાં ઈ રીત વાચ્ય સંજ્ઞાથી ઈરનો લોપ થશે. એટલે તુહ નહીં, તુહ, દુહ અને ઉહ રહેશે. તુહ પછી કર્તરી વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક વત્તા દ્વિતીય સંજ્ઞા થશે એટલે આ રહેશે. પછી પુગંત લઘુ પદસ્ય ચ ગુણથી આનો ગુણો થશે એટલે તોહ, દોહ અને ઓહ થશે. પ્રત્યય છે થસ. પ્રત્યય છે, થસમાં પ્રત્યય છે. થસ વસ ને મસ બે બાકી રહ્યા ને કે વસમસ બાકી રહ્યા. હા એવું હા લાગે. સર. હા સર. વસ અને મસ એમાં નિત્યમ ગીતથી સનો લોપ થશે ને. હમ પછી લુંગ લંગ લુંગ શરૂદાત થી બે આગલા બે માં અટનો આગમ અને આ આજાદી હોવાને કારણે આડજાદી નામથી આઠનો આગમ. પછી આવા આવામ તો હા પછી વ આવામ દોહાવ, અદોહાવ, ઓહાવ. નહીં પણ અહીંયા આટસ્થ થી વૃદ્ધિ થશે અને ઓનો અવ થઈ જશે એટલે ઔ હા વ વયમ. વયમ અતોહામ, તો અદોહામ,
અ દો હા હામ, અને ઔ ઔહામ, આમાં ઔહામ. અમે બે ગઈકાલે યાચના કરતા યાચના હતા. કરતા હતા. અમે બધા ગઈકાલે યાચના કરતા હતા. અનધ્યતન લંગ યસ્તન ભૂતકાળ ગઈકાલ પૂરો થયો. એના પછી આવશે લોટ ચ લોટ લકાર આજ્ઞાર્થ. સુરેશ ધાતુ છે તું હીર, હીર દુહીર, દુહીર અને ઉહીર. ઉ- ત્રણેય ધાતુમાં ઈર સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થશે. એટલે તું, દુ અને ઉહ રહેશે. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે. એટલે તોહ, દોહ અને ઓહ અંગ બનશે. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને એરુ સૂત્રથી ઈના સ્થાને ઉનો આદેશ તું થશે. વિકલ્પ એ તુયો તાતંગ આશીષી અન્યતર શ્યામ સૂત્રથી તાતનો આદેશ થશે. એટલે રૂપ બનશે સહ, તો હતું, તો હતા. ત હોવાના કારણે જલામ જસો અંતે દ થશે અને વા આવસાનેથી ફરી ત થઈ જશે. દો હતું, દો હતા. દ ને તો ઓ હતું, ઓ હતા. તે યાચના કરો. હમ. પલક હા સર બોલો. હમ. તુહીર ધાતુ છે તુહીર, દુહીર અને ઉહીર. ત્રણેયમાં એ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક દ્વારા એની જ સંજ્ઞા થશે. એટલે તુહ, દુહ અને ઉહ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય. શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લક્ષણ સદુથી જ સંજ્ઞા થશે. એટલે અ. ઉપંતી લઘુપતસ્ય ચ સૂત્રથી ઉબતામાં ગુણ થતા ઉનો ગુણ ઓ. એટલે તોહ, દોહ અને ઓહ. પ્રત્યય છે પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ, મધ્યમ પુરુષ બહુવચનમાં થો. ત્રણેયમાં તસ સમીપામ તાંતંતામ સૂત્રથી તસના સ્થાને તામ, થસના સ્થાને તમ અને થના સ્થાને તનો આદેશ થશે. જોડે દેવાનું. તૌ, તો હતા, દો હતા અને ઓ હતા. તે બે યાચના કરો. યુવામ, તો હતમ, દોહતમ અને ઓહતમ. તમે બે યાચના કરો. યુયમ, તો હત, દોહત અને ઓહત. તમે બધા યાચના કરો. પાયલ હા સર. ધાતુ છે તુહીર, દુહીર અને ઉહીર.
ત્રણેય ધાતુઓમાં ઈ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક દ્વારા એની રીત સંજ્ઞા થતા તુહ, દુહ અને ઉહ રહેશે. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા તોહ, દોહ અને ઓહ. પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જોંતઃ સૂત્રથી અંત ઈ હોવાથી અંતિ અને એરુહ સૂત્રથી ઈનો ઉ થતા અંતુ પ્રત્યય બનશે. અતો ગુણે સૂત્રથી પરરૂપી કૃપ નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નાનો અનુસ્વાર અને અનુસ્વારસ્ય યઈ પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનું પાછો ન થતા તે તોહંતુ તે દોહંતુ અને તે ઓહંતુ. તે બધા યાચના કરો. રવિન્દ્ર. હા, ધાતુ છે તુહીર, દુહીર અને ઉહીર. ત્રણેય ધાતુમાં ઈ રીત સંજ્ઞા વાચ્યથી ઈની જ સંજ્ઞા થશે. તુહ, દુહ અને ઉહ. કર્તરી શપ લાગશે. પની અલંકાર સૂત્રથી શનિ લસક તદ્વિતીય થશે અ રહેશે. ઉગંત લઘુ પદસ્યથી ઉનો ગુણ ઓ કરીશું અને હમાં અ આવી જતા તોહ, દોહ, ઓહ. મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય જશે. પની અલંકાર સૂત્રથી થશે સેહિયર પિચતી સિના સાને હિના આદેશ અને તુહ્યોગ તાતંગ અન્ય આનંદથી તાત ના આદેશ થશે. અતો હેથી હિનો લોપ થશે. એટલે જોડી દેતા ત્વમ, તોહ વિકલ્પે તોહ તાત. હલંત હોવાને કારણે જલંજર સંથી દ થશે ને વાવ સાને ત થઈ જશે. દોહ તાત. ઓહ, ઓહ તાત. તું યાચના કર. પુરુષ અરે ઉત્તમ પુરુષ એક વચન ને હટે. બીજા કોઈકને આપી દો. સુરેશ. તુહીર, દુહીર અને ઉહીર ધાતુ છે. ત્રણેય ધાતુમાં ઈર ઈત સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થશે. એટલે તુહ, દુહ અને ઉહ રહેશે. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ઉનો ગુણ ઓ થશે. એટલે તોહ, દોહ અને ઓહ અંગ બનશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને મીરની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે. અણુતમસ્ય પિચ્ચ સૂત્રથી 8 નો આગમ થશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. એટલે આની પ્રત્યય બનશે. અક સવર્ણથી દીર્ઘ થઈ જશે. એટલે રૂપ બનશે અહમ,
ઓહાની, દોહાની અને ઓહાની. હું યાચના કરું. પાયલ 2, હા સર, ધાતુ છે તુહીર, દુહીર અને ઉહીર. એ રીત સંજ્ઞા વાચ્ય એક મિનિટ. હા. પરેશભાઈ, ગુડ મોર્નિંગ. હા, પાયલ હતી ને. હા સર, ધાતુ છે ઉહીર. એ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક દ્વારા ઈરની સંજ્ઞા થશે ત્રણેય ધાતુઓમાં, એટલે તુ, દુ અને ઉ. પછી કર્તરી શબ્દથી શબ્દીકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા તોહ, દોહ અને ઓહ. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનોલોપ થશે લોટો લંગ બદલાતા. યાળુત્તમસ્ય પ્રત્યય સૂત્રથી આઠનો આગમ થતા આવ અને આમ પ્રત્યય બનશે. અક સવર્ણી દીર્ઘ સૂત્રથી દીર્ઘ થતા આવામ તોહાવ દોહાવ અને ઓહાવ. અમે બે યાચના કરીએ. પછી વયમ દોહામ, દોહામ અને ઓહામ. અમે બધા યાચના કરીએ. લોટ લકાર પૂરો થાય છે. એના પછી આવશે વિધિલિંગ લકાર, વિધિઅર્થ. રવિન્દ્ર. હા, ધાતુ છે તુહીર, દુહીર, ઉહીર. ત્રણેય ધાતુમાં ઈ રીત સંજ્ઞા વાચ્યથી ઈરની જ સંજ્ઞા થશે. તુ, દુ, ઉ. કર્તરી શબ્દ લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઇત્કમ થશે, શનિ લશક વત્તા અદ્વિતીયથી ઇત્કમ થશે. અ રહેશે. પુગંત લઘુપદસ્યથી ઉનો ગુણ ઓ કરીશું અને હમાં અ યતા તોહ, દોહ, ઓહ. પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય તીપ.
પની હલંત્યમ સૂત્રથી ઈત્કાંત થશે, ઈની ઈતરથી ઈત્કાંત થશે, હલંત રહેશે. યાસુટ પરસ્મય પદેશે ઉદાત્ત યાસનો આગમ ત હોવાને કારણે સુટ્ટી થવા લાગશે. લિંગ સલોપન અંત્યની અત્યાસનો લોપ થશે. અતો એથી યાના સ્થાને ય થશે. લોપો વેરળેથી યનો લોપ થશે. ઈત આદ ગુણથી ઈનો એ કરીશું. જોડી દેતા સહ તોહેત હલંત હોવાને કારણે જલાન જસંથી દ થશે ને વાવ સ્થાનેથી ત થઈ જશે. દોહેત ઓહેત તેણે યાચના કરવી જોઈએ. સુરેશ ધાતુ છે તુહીર, દુહીર અને ઉહીર. ત્રણેય ધાતુમાં ઈર ઈદ સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થશે. એટલે તુ, દુ અને ઉ કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે. એટલે અંગ બનશે તોહ, દોહ અને ઓહ. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. તસ તસ તમ ઈપામ તાન તંતામાં સૂત્રથી તસના સ્થાને તમનો આદેશ તામનો આદેશ થશે. યાશુટ પરસ્મય પદેશુ ઉદાત્ત ગીત સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સુટથી તો સુટનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્યનય જેવા બંને સકાનો લોપ થશે. અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. લોપો વિરલથી યનો લોપ થતા ઈતામ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે રૂપ બનશે તૌ તોહેતામ, દોહેતામ અને ઓહેતામ. તે બે યાચના કરવી જોઈએ. પાયલ હા સર. ધાતુ છે તુહીર, દુહીર અને ઉહીર. તમે કાંઈ પણ પૂછો. જય હનુમાન, જય કપીશ દેહો. એ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક દ્વારા ઈરની જ સંજ્ઞા થશે ત્રણેય ધાતુઓમાં. એટલે તું, દુ અને ઉહ રહેશે. કર્તરી શબ્દથી વિક્રમ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા તુહ, દોહ અને ઓહ. પછી પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં ઝેરજૂસ સૂત્રથી જીના સ્થાને જૂસનો આદેશ થશે. જૂસમાં ચૂંટુ સૂત્રથી જની ઈત સંજ્ઞા અને લોપ એટલે ઉસ. નવી ભક્ત તુષ્મા સૂત્રથી સજસેની સસજુષોરુ ઉતિરુત્વ. રમા જનુનાસિકુ છે એની ઉપદેશ જનુનાસિક ઈત સંજ્ઞા અને ખર અવસાની વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ. એટલે યાસુટ પ્રશ્ન પદેશ ઉદાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ. અતો એ લિયંગ સ્વરૂપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ. અતો એ યહ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ. અને યહલંત છે એની પરમાં ઉ છે એટલે ઉ એ યમાં ભળી જતા ઈયુ પ્રત્યય બનશે. આદ ગુણસૂત્રથી નો ગુણ એ થશે. એટલે તે, તો, હે, યુહુ. તે, દો, હે, યુહુ. અને તે, ઓ, હે, યુહુ. તે બધાએ યાચના કરવી જોઈએ. રવિન્દ્ર હા. ધાતુ છે તુહીર, દુહીર
ઉહીર. ત્રણેય ધાતુમાં ઈરિત સંજ્ઞા વાચ્યાથી ઈરની જ સંજ્ઞા થશે. તું, દુ અને ઉ. કર્તારી સપ લાગશે. પની હલનદાન સૂત્રથી ઈત્કામ થશે અને લસક વત્તા દ્વિથી ઈત્કામ થશે. અ રહેશે. પુગંત લઘુ પદેશથી ઉનો ગુણ ઓ કરીશું અને દ હમાં આવ્યતા તોહ, દોહ, ઓહ. મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય સી. પની હલનદાન સૂત્રથી ઈત્કામ થશે. ઈની ઈતસ્યથી ઈત્કામ થશે. હલન સ રહેશે. યાસુર પરસ્મૈ પદેશે ઉદાત્તથી યાસનો આગમ. લિંગ સલોપનથી અંતે નૈવેત્યાસનો લોપ થશે. અતો એથી યાના સાને ઈય થશે. લોપો વેરથી ઈયાનો લોપ થશે. હલન સની વિસર્ગ સુધી પ્રક્રિયા. સસજ ઉસરથી ઋત્વ થશે. ઉપદેશે અજનનાસિથી ઉનોત્ક્રાંત ખરસાને વિસર્જન રના વિસર્ગ થશે. ને આદ ગુણથી ઈનો એ કરીશું. જોડી દેતા ત્વમ, તોહે હે, દોહે હે, ઓહે હે. તારે યાચના કરવી જોઈએ. સુરેશ. ધાતુ છે તુહીર, દુહીર અને ઉહીર. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. કર્તરી શબ્દ લગાવવાનું બાકી. પુગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે. તુહ, એટલે અંગ બનશે તોહ, દોહ અને ઓહ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તમ. ના થસ. તસ થસ તમીપામ તાન તંતામાં સૂત્રથી થસના તમનો યાદેશ થશે. યાશુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. તહોવારને કારણે સૂટથી થાય સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંત સૂત્રથી અંતે તેવા બંને સકાનો લોપ થશે. હતો એ સૂત્રથી યાના સાથે યનો આદેશ થશે. લોપો વિરલથી એનો લોપ થતા ઈતમ પ્રત્યય બનશે. આ અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે રૂપ બનશે યુવામ, તોહેતમ, દોહેતમ અને ઓહેતમ. તે બે તે તમારે બે યાચના કરવી જોઈએ. પાયલ. હા સર, ધાતુ છે તુહીર, દુહીર અને ઉહીર. ઈ રીત સંજ્ઞા વાચ્યા વાર્તિક દ્વારા ઈરની સંજ્ઞા થતા તું, દુહ અને ઉહ રહેશે. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા તોહ, દોહ અને ઓહ. મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે. તસ તસ તમીપામ તાન તન તામહ સૂત્રથી થના સ્થાને ત. યાસુ પ્રશ્ન પદેશી ઉદાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ. સુટથી થો સૂત્રથી સૂટનો પણ આગમ. યંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ. અતો યહ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ અને લોપો વેરવળી સૂત્રથી એનો લોપ થતા ઈ ત પ્રત્યય બનશે. અને આ ગુણ સૂત્રથી નો ગુણ એ. એટલે યુયમ, તો હેત, દો હેત અને ઓ હેત. તમારે બધાએ યાચના કરવી જોઈએ. રવિન્દ્ર. હા, ધાતુ છે તુહીર, દુહીર, ઉહીર.
ત્રણેય ધાતુમાં ઈરિત સંજ્ઞા વાચ્યાથી ઈરની જ સંજ્ઞા થશે. તું, દુહ અને ઉહ. કર્તારી શબ્દ લાગશે. ફની હલનચલન સૂત્રથી ઈત્કામ થશે. શનિ લસક વત્તા તેથી ઈત્કામ થશે. અ રહેશે. પુગંત લઘુ પદસ્યથી ઉનો ગુણ ઓ કરીશું અને હમાં અ તોહ, દોહ, ઓહ. ઉત્તમ પુરુષ એકવચન પ્રત્યય છે મીપ. તસ તસ મીપાન તાન તન તામાંથી મીપની જગ્યાએ કરીશું. યાસુટ પરસ્મૈપદી ઉદાત્ત વિધિ યાસનો આગમ. લિંગ સલોપન છે અંતની આદ્યાસનો લોપ થશે. અતો એથી યાના સ્થાને ય કરીશું. યમાં અયતા યમ. આદ ગુણથી ઈનો એ કરીશું. જોડી દેતા અહમ, તોહેયમ, દોહેયમ, ઓહેયમ. મારે યાચના કરવી જોઈએ. સુરેશ. દુહિર ધાતુ છે. દુહિર અને ઉહિર ત્રણેય ધાતુમાં ઈ રીત સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈનો લોપ થશે. એટલે તું, તું, દુહ અને ઉહ રહેશે. કર્તા ઋષભ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનગુણ ઓ થશે. એટલે તોહ, દોહ અને ઓહ અંગ બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ. નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે. યાશુટ પરસ્મય પદેશી ઉદાતો ગીત સૂત્રથી આસનો આગમ થશે. લિંગ સલોપ અનંત્ય સૂત્રથી અંતને સકાનો લોપ થશે. તો એ સૂત્રથી યાના સને ઈયનો આદેશ થશે. લોપો ઈયનો લોપ થતા ઈવ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમા ઈકાર છે તો આદિ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે રૂપ બનશે આવામ, દોહેવ, તોહેવ, તોહેવ, દોહેવ અને ઓહેવ. અમારે બે યાચના કરવી જોઈએ. ફાયર. હા સર. ધાતુ છે તુહિર, દુહિર અને ઉહિર. ઈ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક દ્વારા ત્રણેય ધાતુઓમાં ઈરની જ સંજ્ઞા થશે. એટલે તું, દુહ અને ઉહ રહેશે. કર્તરી શક્તિ શબ્દીકરણ પ્રત્યય લાગશે. શકમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા તોહ, દોહ અને ઓહ. અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. મસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ. યાસુટ પશ્ચમે પદી શુદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ. હતો એ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ અને લોપો વિરવલી સૂત્રથી એનો લોપ થતા ઈ મ પ્રત્યય બનશે. યાદ ગુણ સૂત્રથી એનું ગુણ એ. એટલે વયમ, તો હેમ, દો હેમ અને ઓ હેમ. અમારે બધાએ યાચના કરવી જોઈએ. તો સાંજે 6 વાગે પાછા મળીશું. સ્વાદિ ગણમાં 5મા ગણમાં મંગલાચરણથી સમાપન કરીશું.
सदाशिव समारंभां तथा पाणिनि मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परंपरां वन्दे गुरु परंपरां वन्दे गुरु परंपरां शुभ दिन शुभ दिनम सर.